રામ રામ ગોઠી શું કહો બધા મજામાં છો ને? તો આપણે આવી જાય તો અમદાવાદને ઓલું ફેમસ પુલિયું કે ને અટલ બ્રિજ અહીંયા તો આપણે મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો છે અને આગળ બધા આમ ધ્યાનથી જોજો અને 5 જણાને મેલ દો, મજા આવશે. હેડો લ્યોતા. હેલો મિત્રો, તો આપણે આવી જતા ફાઇનલી અટલ બ્રિજ એટલે કે આપણું હતું એની ફેમસ પુલિયું અને અમારે છે દાસબા ખાનદાસ કાકોને અમે નેક્સ્ટ ટાઈમ પહેલા આવ્યા હતા અને ફરી એકવાર આવી ગયા, પણ પહેલી વખત વ્લોગ નતો બનાવ્યો અને આ વખતે અમારા ડોહાબાને લઈ લીધા છે વિડીયામાં. ઓલે ફેરે કઈ એટલો બધો ટાઈમ મળ્યો નતો, મોડા આવ્યા હતા. તો બન્યા રહો. હવે બગીચા તરફ જાશો અને બાન બધા પરસ કરશો, શાંતિથી નિહાળતો. હા, તો મિત્રો હવે રગડ્યા હતા ઢાળમાં અને જાઉં છે બગીચા તરફ. મારે દાસબા ની મોજમાં અને મોજમાં મજા આવે. પછી ખરેખર દાસબા દિલના એવા માણસ એને ભાઈ ભાઈ મજા કરાવી દીધી. બીજી વાર આવવાનો અમને પણ રીવ થઈ ગયો છે, પણ બાકી બા છે. બા બે શબ્દ કાંક કહેશો? વાંઠા છોકરા ઘણા ઉભા છે, હાથા વગેરે એમ છે થાય ખરો. આમ હબગણ ઉભે હાથે અમારો પૂછો તો બાત ના પાડે કે તમારો કાઠું કામ છે. બોલો શું કેવું હવે બાને કહો? આજુબાજુમાં આમ નજારા જોતા રહે. હા, તો ફાઇનલી મિત્રો આપડે પહોંચી જવા આવ્યા હતા. સડ્યા હતા મોટા સડેથી અને પાછા અંદર બગીચા તરફ સારા અમારે ડોગ શું ધડધડ કરે છે. તો મિત્રો આપણે આવી ગયા હતા હવે બગીચામાં અને અમારે બા તો ભાઈ ભેળા ના ભેળા, બા વગર મને કતું ફાવતું જ નથી. મારા લગ્ન થાય ને તેથી બા ને તો મારે ઓછી હખાયો કરવાના. હખાયો હખાયો થાજો કે નહીં થોબા? બોલો થાજો ને? હા, રેડી લ્યો. મકવા બેસવાનો બા ને મારા વતી નો. આવતો રા તમે. તો હજી તો ગોઠી ઘણા એવા સારા વ્યૂ બાકી છે. એમ તમે જોવો પાછળ લાઇટિંગ એટલું બધું છે. દિવસે આવ્યા હોય ને તો કંઈક અલગ જ મજા આવે, પણ અમે થોડાક નાઇટમાં આવી ગયા હતા. તો આ ગોઠી નાના કંઈક ઘર છે ને આવું બધું છે અંદર બગીચામાં અલગ અલગ. ને બસ મારી આગળ લોકો ધડધડ કરે છે, શીખે કેટલેક જવાનું છે. અને ભાઈ હેડવામાં અમારા બા તો કોઈ દી થાકવાના છે જ નહીં. બા ને ઉંમર 60 વર્ષના બા થયા પણ અત્યારે મને થકવાડે એમ છે. તમે જુઓ અત્યારે આખા દાડા નહીં હેડેરા તો મોઢા ઉપર તમે ખાલી ખુશી દો. હા જો તો ભાઈ હા તો મોસમ ધોળી આવી રહી, બાકી તો હજી દમન થયો ભાઈ. હા, તો ગોઠી આપણે આવી ગયા હતા નાનચા કેવા બગીચામાં. તમે જુઓ ખાલી જોવાની આમ બહુ મજા આવે છે અને તમે પણ ફરવા આવો કોક દી આમ મજા આવે ભાઈ. જોવા ચડે ખાલી લોકેશન. હા એકલા ફરવાની મજા ના આવે, 2 જણા મજા આવે. સમજી ગયા તમે ઘણું સમજી. તો ગોઠી ફરતા બાપા બગીચામાં લાવી દીધા હતા. આપણે કંદા કાકો બહુ મસ્ત માણસ છે, અહીંયા આગળ રહે છે પોતે, સિક્યુરિટી ગાર્ડમાં છે પોતે અને સંબંધી છે તો થોડા ઓળખણે છે. તો આપણું ભાઈ ખૂબ રાખે છે અને અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું, મજા આવી. એમને મળો ત્યારે મને બહુ આનંદ થાય છે કે ના, અમદાવાદની અંદર આપણું ગામડાનું જીવન અત્યારે પણ છે એમ. બાકી ડોહોબા મજા કરાવે ગોઠી. આવો તો કોક દિવસ મળતો. કાનદાસ કાકા નામ છે, રિવરફ્રન્ટ બગીચાની અંદર તમને ખૂબ મજા કરાવશે. તો મિત્રો લે શું કરે રો? હે લ્યો ભાઈ ગોઠી ક્રિકેટની પ્રેક્ટિસ કરેલા. આ તો મોટા ચેમ્પિયન બનવાના હોય ને. આનું મનો ફરવા આવ્યો, ફરી દડે બેટ રમવા નહીં આવ્યો. અને ભાઈ દો અમારી ફોટા પાડે તો ઓહ કેમ થયો? એટીટ્યુડ નું હાલો અમારો ભાઈ. એટીટ્યુડ ની પોંથડી થયો 1 નંબર. કરો કંઈક એટીટ્યુડ કરો બસ ને, હસીને બગાડી નાખ. અને હવે આ મળશે આ અમાર બા. આ બા ને મળવાનું ગમે તેને કાંઈ પણ કામ હોય રિવરફ્રન્ટ બગીચામાં આવો તો કાનદાસ બા નામ છે અમારે. બાકી ડોહો બા અત્યારે એમ જ હાવ છે તો ઢેકા એમ તો ખબર પાકી પણ હાડ ખાય. 2 ઢેકો છોડી એટલે ખબર આયારા ઘરે તમને કહેવાનું ભૂલી ગયો તો વાઈટી કંઈ બતાવ્યો નતો. હવે બન્યા રહી તો
મળશે વળી નેક્સ્ટ વ્લોગમાં. અને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ અને દિલથી બધાનો આભાર. જય માતાજી.